અમેઝિંગ. કયા શબ્દમાં વર્ણન કરું એ જ મને નહીં ખબર. તમને હાથ સાજો થયો એટલે દુઃખ ઓછું થયું એની ખુશી છે કે બાલી જવામાં આપણને હવે તકલીફ નહીં પડે એની બે ખુશી છે? વસ્તુ, અને તકલીફ બિલકુલ નહીં પડે બાલી જવામાં હવે. અને હાથ સારો થયો એનું તો ઓફકોર્સ બહુ જ ખુશી છે, કારણ કે હું આ આંગળી નથી વાળી શકતી. હમ. હવે જો આખી આંગળી હજી 5 મિનિટે નહીં થઈ, અને હજી બિલકુલ ગોવાની દુખાવો નથી. ગોવાની ટ્રીપમાં વાંધો નહીં હવે ગોવામાં વાંધો નહીં આવે. ડિસ્લોકેટ એટલે શું હાડકું ખસી ગયું. કેમ કરતા કોકનું વજન ઊંધા હાથે મારા પર આવ્યું, એટલે હાડકું ખસી ગયું. પછી એને બેસાડવામાં આવ્યું, એટલે દુખાવો અને સોજો બહુ જ હતો. અત્યારે કેટલા દિવસ થયા? 9 દિવસ. અને 9 દિવસ 9 દિવસ સહન કર્યું પેઇન. પહેલા આવી ગયું હોત તો સારું હતું. પછી મેગ્નેટ થેરાપીથી ખાલી 3 આવા મેગ્નેટ લગાવવાથી હાથ હલાઈ શકું છું, અને બિલકુલ દર્દ નથી. 1 મિનિટ પણ નથી થઈ હજી, અને દર્દ ગાયબ થઈ ગયું. ઇટ ઇઝ ગ્રેટ. થેન્ક યુ. ઇટ ઇઝ અમેઝિંગ. તમે તમે આમ ગણો તો રેડ ક્રોસના અંદર તમે 20 વર્ષ સુધી કામ કર્યું હા, અને ગ્રેટ અનુભવ તમને તમારા જાત જાતના થયા હોય અનુભવો થયા. તો આના વિશે તમે કંઈક કહી શકો કે આ શું છે? આ જે છે ને બિયોન્ડ ઇમેજિનેશન છે આ વસ્તુ, અને ખરેખર રિયલી ઇટ વર્ક્સ વિધાઉટ કોઈ મેડિકેશન લીધા વગર, કે જેની સાઇડ ઇફેક્ટ એ રીતે નથી. અને ઇટ્સ અમેઝિંગ. રિઝલ્ટ તરત જ દેખાય એવું રિઝલ્ટ છે આનું. જે તમને હાથ દુખતો હતો હા, એ અત્યારે હાથ ફેરવી શકો છો, હાથ હવે ફેરવી હિંમત શકું આવી છું. ગઈ. અને મારે આની જરૂર અત્યારે નથી. એ તો મારે આમ ફેરવી જ રાખવું પડતું હોય ના, છે. એ કઈ વાંધો નહીં, રાખો. હા. એટલે અને થોડું અત્યારે થોડા સમય માટે થોડું કાઢવું હોય તો કાઢી શકો છો, પણ પછી હા. રાખી દેવાનું પાછું. પણ